स्वाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री किशोरचंद्र जी महाराज द्वारा पुष्टि सिद्धांत प्रशिक्षण शिविर केशोद गोस्वामी श्री श्याम मनोहर जी महाराज ना वचनामृत प्रसंग बीजो जेनो भाव दृढ़ थई गयो होय अर्थात पुष्टि भक्ति भगवत प्रेमना रूपमा अंकुरित भगवत शक्तिना रूपमा प्रवलित थता भगवत व्यसनना रूपमा फलित थवा लागी होय तेवा भक्तने भगवत व्यसनना स्वभावने લીધે જ ભગવાનના વિરહની તીવ્ર અનુભૂતિમાં સિદ્ધાંત મુક્તાવલીમાં વર્ણવેલી માનસી સેવા અર્થાત ભગવત સ્વરૂપનું આંતર ભજન સિદ્ધ થઈ જાય છે અને એક ડગલું આગળ વધે એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે ન્યાયથી સર્વ ઇન્દ્રિયો ભગવાનમાં વિનિયોગ થઈ જાય છે તેવા ભક્તોની માટે સર્વત્ર ભગવત ભાવ પ્રગટ થાય છે તેઓ ઘરમાં હોય કે બહાર તેમના મનમાં તથા સર્વ ઇન્દ્રિયો દ્વારા નિરંતર ભગવાનની અનુભૂતિ ચાલતી જ રહે છે ફળ સ્વરૂપે અસકરણદાસજીની જેમ તેમની માટે ઘરમાં રહેવું અનિવાર્ય નથી રહી જતું બીજ ભાવની આવી દૃઢતા અભાવમાં ગૃહ ત્યાગ હિતકારી નથી હોતો આપણી અહંતા તથા મમતાના વિષયોનો ત્યાગ કરવો એ ત્યાગ કરવાને બદલે તેમને કૃષ્ણને સમર્પિત કરીને શ્રી કૃષ્ણની સેવામાં વિનિયોગ કરનારનો બીજ ભાવ દ્રઢ બની શકે છે તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે બનીને સર્વ વિષયોમાંથી પ્રવૃત્તિઓને પાછી ખેંચી લઈને પોતાના ઘરમાં સર્વ ધર્મ ભગવત સેવા અને ભગવત યાર્થ જીવન વ્યતીત કરનારનો બીજ ભાવ દ્રઢ થાય છે સર્વ ઇન્દ્રિયો મનની અહંતા એટલે પહેલા હુંની ઉતાવળથી ભગવાનના કાર્યોમાં મગ્ન થઈ જવાની અથવા સેવામાં તત્પર થવાની વૃત્તિ એટલે આપણી અહંતા ભગવાનમાં વિનિયોગ કરવો એ કરવા માટે અન્ય ભાવ જરૂરી હોય છે અન્યથા બીજા કોઈ દેવતાઓ વિશે કોઈ અન્ય લૌકિક વસ્તુઓ અથવા તો વ્યક્તિત્વ વિશે પૃષ્ટિ માર્ગીય ફળથી જુદા કોઈ ફળ વિશે જો આપણા હૃદયની ઋષિ પ્રબલ હોય તો આપણે કૃષ્ણ ભક્તિ અન્ય ભાવાત્મક બની શકે છે કોઈ પણ પ્રકારે જીવનના દેહ તથા અંતઃકરણ બાહ્ય તથા આંતર રૂપમાં વ્યાપૃત ન હોય એવા જીવોએ ભગવદ પૂજા તથા ભગવદ કથા એ બંનેમાં જ તત્પર રહેવું જોઈએ પરંતુ જેમના દેહ અથવા અંતઃકરણ કોઈ પણ પ્રકારે વ્યાપૃત હોય તેવા જીવોએ પ્રારંભમાં કેવલ ભગવત કથામાં જ શ્રવણ ચિંતન તથા કીર્તનને પ્રણાલીથી ચિત્તને દ્રઢ થયો છે એમ જ્યારે જ જાણવું જ્યારે આપણા દેહ તથા અંતઃકરણની વૃત્તિ બીજા દેવતાઓમાંથી બીજા પદાર્થોમાંથી બીજા માર્ગોમાંથી બીજા ફલોમાંથી ઘટતી સર્વથા સમાપ્ત થઈ જાય છે ઘરમાં ભગવદ સેવા જ જે નિભાવી શકતા ન હોય પરંતુ ભગવદ કથા શ્રવણ કીર્તનની પ્રણાલીથી જેઓ પોતાની ભક્તિના બીજ ભાવને દ્રઢ કરવા આગળ વધે છે તેની યાત્રામાં આ કોષ સ્તંભો પોતાની ભક્તિના માર્ગ પર મળે છે ભગવદ સ્નેહ તથા ભગવદ ભક્તિમાં અનુપયોગી પ્રત્યેક વસ્તુમાં અનુરાગ ઓછો થતો જ છે અર્થ પોતાનું ભગવદીયપણું એ ઘરમાં રહેવાનો સ્વાર્થ સાસો દોષ રહિત હેતુ નથી किंतु भगवान सामे रहવું અથવા ભગવાન અન્યથા ગૃહ
ગૃહ ત્યાગ જ ઉચિત ગણાય છે. ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજ દ્વારા પુષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજના વચનામૃત પ્રસંગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજ દ્વારા પુષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજના વચનામૃત પ્રસંગ ત્રીજો. આ પ્રસંગ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ કાગડાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.